કેમ છો બધા? આઈ હોપ બધા સારા હશો. અને અમે કાલે જવાના છીએ, પણ ક્યાં જવાના છે વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો ફ્રેન્ડ્સ, અમે તૈયારી કરી રહ્યા છીએ. તો કેમ તૈયારી કરી રહ્યા છીએ તો અમે જવાના છે ગામ. કાલે જવાના છીએ. ચાલો આપણે થોડી તૈયારી કરીએ, બેગ ભરી દઈએ. પપ્પાનો આવી ગઈ એકચુઅલી. અમે કાલે જવાના છીએ ગામ. લાવ જો તારા કપડા આપી દે પેલા. લાવ એક એક કરીને હરખા. પેલી કઈ જવાની છે કાલે? બ્લેક વાળું લાની પેલા બધા મૂકી દીધું કાઢી જવાનું ઉપરથી. તારા પપ્પાનો એક મૂકી દઉં, હરખું ઘડી કરીને આપતા હશો તો પપ્પાને મૂકી દઉં. એક દિવસ માટે જ જતા છીએ, પણ જઈએ છીએ. ઘણા સમયથી ગયા નથી. આવી જાય ને કે આટલું તો આપણે તો એક દિવસનું શું આ કાલે પહેરી જવાનું છે. એને નીચે ઉપર રાખજે. આ પહેરી જવાનું છે તો બહાર જ રાખવાનું. આમાં મૂકી દો ને પછી સવાર કાઢવા આમ તેમ અટવાયા કરે નહીં કરતા. આમ કરી મૂકવાનું એમ એટલે આખી પહેર જ રહી. તમને પણ બતાવો અમારું કામ કેવું છે. અમારા ખેતરે લઈ જઈશ તમને. બહુ મોટું ખેતર છે અમારું. આની પેલી બીજી લાવ. પતલી પતલી છે. આ બંનેમાં બીજી લાવજો. બંને પતલી છે. જાળી હેવી. પેલી બ્લોક વાળી કાઢો. બ્લેક વાળી ને પેલી ઓરેન્જ ને પેલી ગ્રીન છે તે લાવ. એ ગ્રીન તો એક દેખાતી જ છે. એ નહીં, ઓરેન્જ. તારી છે કે મારી છે મને પૂછે છે. હોત એની હોય તો બીજી કઈ જાડી લાવે એમ કેવું. બહુ બધી હતી તો કાં ગઈ બધી. નવું કામ છે એના કપડા એ ધ્યાનથી નહીં મૂકે પછી. એક દિવસનો પ્રોગ્રામ છે તો પણ બાપા કરવાનો. હમણાં જઈશું પછી આ કાલ માટે ગઈ. કાલ માટે કાલનું થઈ ગયું. ચાલ એક હજી આપી દો. કાલે પહેરી લઈશ એટલે ઉપર મૂકી દઉં છું.
નાઇટના સૂટ લઈ લે એક. ફ્રીજ મૂકી દઉં છું. એક દિવસના કપડાં લેવાનું તો પણ આખી બેગ જરા વારમાં ભરાઈ ગઈ. હું જો ને એક દિવસના કપડાની અંદર બેગ ભરાઈ ગઈ. એટલે નહીં હસતી રે. ચાલ લાવ જલ્દી. પણ અહીંયા પાર્લરમાં હે. તો એટલે પાર્લર કપડાં હે. બધા ઉથલ પાથલ કરી કાઢ્યા. પેલા ઉપરના એમાં જો ને નથી એનો. આ છે ને ગામથી આવે ને એટલે આખું પાછું તારે ગોઠવાનું છે ને કબાટ. હા યાદ રાખજે. તો બધા પહેરી જવાના છે કાલે. કયું પહેરું ને કયું નહીં. આ તરફ નીચે બેસેલા મમ્મી પણ એમની બેગ ભરતા છે. આ છે પછી. લા, નાખી દે. આવે તો છે ને હારી. શું? મારે એટલી બધી જતી છે કપડાં. બધે અહીં જ હે પણ બધું તો આમ તેમ કરી રહ્યા છે. જો ને કપડાં આખો કબાટ એટલો સરસ ગોઠવીને આપ્યો હતો આને. બધા કપડાં વેર વિખેર કરી રહ્યા છે. એક એક કરી ખોલી દે. એક ખોદવાનો હોય તો આમ કરીને બધા વરસાદની જેમ બધા ધોઈને મૂકી દે. આમાંથી કયું લેવા ગઈ હતી કાલે? હે કયો બેગ લેવા? પિંક કે બ્રાઉન? પિંક લઈ લો. બસ શુદ્ધનું નાનું નાનું બેગ લેવાની છે મારા ટ્રાયપોડ ને માઇક્રેમ મૂકવા માટે, ફોન એવું મૂકવા માટે, ચાર્જર મૂકવા માટે આની અંદર કામ લાગશે. બાઇક લેવાનું છે. ચાલ હોદી કાઢ ને આની અંદર મૂકી દેજે. આમાં હે ને આની અંદર જ મૂકજે. હોત એટલો બધા લાવીને આપે પણ મારી તૈયાર. નથી મળતી. શું કરવા? આટલું મોટું બેગ ભરાઈ ગયું એક દિવસના કપડા માટે ફક્ત. ચાલ હોત પછી આમાં ભરી દેજે. આ તરફ મમ્મી પણ એ કરી રહ્યા છે કપડા. આનો કાલે પહેરી જાય તો બહુ સારું લાગે મને. આ તરફ મમ્મીના કપડાં પણ ભરાઈ રહ્યા છે તો મમ્મીને થોડી હેલ્પ કરી દઉં. આ તો બહુ જૂની લાગે સારી નહીં લેખાય. નવી જ છે પણ જૂની દેખાય બીજી નથી. આ લાલ લઈ લો, એક બાંધણી વાળી છે તે પેલી ભૂરી લઈ લો. પછી લગ્નમાં એવું પહેરવા જોઈએ ને પાછી. મેં એ તો પહેરી દેવા સારું. અહીંથી પહેરી જાય પણ આની પહેરતા મને નથી ગમતી. આ તો વધારે વાપરી નથી. આ સુષ્માના લગ્ન પર એ લોકોએ લેવા કીધેલી તો આ શાંત લોકો લઈ આવેલા તરોદાથી. હું પણ એ નહીં પહેરતી. તો આમ જ પહેરવાના હોય તો લઈ લેજો. તો પણ અહીંથી પહેરી જવાના હોય તો બીજી પહેરજો. ઓકે આ ક્યારે પહેરવાના છે? હવે આ તો આ તો લગ્નમાં પહેરવું પડે. બીજી નથી સાડી એટલે આ રાખી મૂકેલી. મારી પાસે એક આ છે. અને એ તો તૂટી ગયું. કબાટમાં જોવી પડે હવે પછી. જોઈ. તો ચલો અમારી તો બેગ ભરાઈ ગઈ છે. હજી મમ્મી ડિસાઈડ કરતા છે કે કઈ સાડી લઉં ને કઈ રવા દઉં. તો પેલું તું તે દિવસ આપતી હતી ને લઈ લેજે એમ કરીને. ચલો અમારી બેગ તો ભરાઈ ગઈ છે. હવે મમ્મીની બેગ ચશ્મા જો આમાં છે અને તારી બા બધે ગોતિયા કરે. આ કોના છે? કયા મારા કયા આમાં હતા ને કાના છે. હા એ છે. તારી બા તારું નામ દે ગયા પાછા. મેં આ તો આમાં જ મૂકી દીધી હતી. હા તારી અને સાડી અમારી બેગ રેડી છે. હવે મમ્મીની બેગ ભરીએ. મને ખબર નહીં પડે કયો પહેરો ને કયો લઈ જાઉં. ઉપર આવ. આની હાથેની ચણિયો ને એવું કાંઈ છે. પહેરી લેવા તો આ મૂકી દે.
તો બીજો એક મેં તમને લગભગ ભૂરા કલરના બે ચણિયા જેવા લઈ આવેલા તે કાંઈ ગયા? કયા ભૂલ નાનીથી આપણે બારણામાંથી નાઇટી લીધેલી ને ત્યારે ચણિયા લીધેલા ને. નથી, આટલા જ છે ચણ્યા. આ એક બે અને આનો કરો નીચે મૂકું ને આ તરફ એક લાઈન કરી દઈએ. બીજી આ લેવાના છે ને તે આમાં બ્લાઉઝ છે કીધું. આવી આ સાડી બહુ મસ્ત, મને આનો કલર બહુ ગમે. આ કેમ આવી ઘડી કરેલી છે? આવી જ કરવાની, ત્યારે કલ્લી હારી પડે એમ. આનો બ્લાઉઝ આવતી કે નથી તો પહેરી દેવો પડે, તાન જઈને આવી કે લેવો પડે. એમાં છે ને બ્લાઉઝ તો અમે તો એક દિવસ નાઇટ રોકાવાનું, બીજા દિવસે આવી જાઉં, પણ મમ્મી રોકાવાના છે. લગ્ન આવશે અને પાછા લગ્નમાં પાછા જઈશું, પણ હમણાં આવી જવું પડે કારણ કે નોકરી પર પણ પાછું જવાનું એટલે. ત્રણ મૂકીને હા, 3 સાડી તો આ લઈ જાઉં કે લઈ લો ને. હાચી જૂઠી કંઈ આમ તેમ કશે જવા મૂકવા થાય કે બધું સાડી જ આપજો. આ બીજા પછી આપો. એને સાઈડ પર અહીં જગ્યા છે ને, અહીં નીચે મૂકી દેવા. આની બ્લાઉઝ મમ્મા હા, આ બેગમાં પટ્ટા લગાવું કે ચાલે? તમને ફાવે તેમ કરી દે બેટા. પેલી ચારણ જેમ ના લેવા દઉં કે બરાબર દે, તમારી ઈચ્છા. ચણિયા છે ને નાની ઘડી કરીને આમ સાઈડ પર મૂકું છું, અહીં જગ્યા છે તાણે. ઠીક બધું તો આમ તેમ પહેરવાની હોય ત્યારે એ સાડી લેવા પડે. મેં પોળી શું કરવા કરી? ચણિયા બધું સાઈડ પર છે, યાદ રાખજો, ભૂલી નહીં જતા. આમ નાની ઘડી કરીને મૂકી છે, જગ્યા છે તેમાં. હા કે બે કાલે કઈ પહેરવાનો છે? આ પહેરવાનો છે ને? આજ પહેરા પણ બ્લાઉઝ અને આમ સાઈડ પર મૂકી દો, બરાબર. પછી આ એક ચણિયો હજી આખો મૂકી દઉં ને, પેલી સાડી સાથે પહેરવા. કયો હા પેલું પહેરવા હતું. બે ના આની હાથે આ 3 ચણિયા થઈ ગયા હે ને. 3 ને પેલો પહેરી લેવાનો. 3 બીજી આ સાડી મૂકવાની છે કે કઈ હા? આ બે લેતી છું બે આ નથી લાવવાની. કે શું કરવું બે છું. પાણી આ તો લાલ લાલ સાડી મૂકી કે હમ? લાલ સાડી નથી મૂકી. લાલ નથી, એક આ છે, એક આ લીલી છે અને એક પેલી બ્લુ કલરની મૂકી. 3 4 મૂકી. કાંઈ લાલ કાઢી નથી તમે. નહીં બાંધણી આવે પાછું મૂકીને ગોઠવ્યા. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, મમ્મીની બેગ પણ રેડી થઈ ગઈ છે, અમારી બેગ પણ રેડી થઈ ગઈ છે. હજી ગાડી જ કરતા કપડાં. તો ચલો, અમારી બેગ રેડી થઈ ગઈ, તો મેં કાલે હવે જઈ. તો ફ્રેન્ડ્સ, અમારી બેગ રેડી છે અને હવે કાલે જઈશું ગામ. તો તમને આજે મારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને કાલે આપણે મળીશું નવા વિડીયોમાં, અમારું ગામ. ચાલો બાય.